चीते की चाल और बाज की नज़र और प्रभु नाम पर कभी संदेह नहीं करते. આ એક મસ્ત વાક્ય કંઈક વાંચ્યું હતું. એટલે ચિત્તાની ચાલ એમ, ચિત્તો જે ઝડપથી દોડે ને એ દોડે બહુ ઓછા દોડી શકે એમ. એ શિકારી કરે ને તો 9% શિકાર તો કરી જ લઈ રહ્યો. પછી બાજ હોય ને ગમે એટલો આકાશમાં ઉપર ઉડતો હોય પણ જો એ માછલી જોઈ જાય ને તળાવમાં તો ડાયરેક્ટ ડૂબકી મારે અને માછલીને પકડી લે. અને પ્રભુ નામ પર સંદેહ એટલે ભગવાન નામ લઈએ ને તો એ ક્યારે વ્યસ્ત જતો નથી. ગમે એ સમયે ગમે ત્યાં આપણે લઈએ ને તો એનો ફાયદો થાય જ છે. એમાં ક્યારે શંકા ન રાખવી. આવી જ એક સુંદર વસ્તુ લઈને આવ્યો છું તમારી સામે. હું ભરત પટેલ, આપનો દોસ્ત, એક નાની એવી વાર્તા લઈને આવ્યો છું. ઘણા સમય પહેલાંની વાત છે. આપણા પૂર્વજોમાં ભગવાન પ્રહલાદજી થઈ ગયા, બહુ મોટા ભક્ત થઈ ગયા. એ છે ને આમ તો એમનો જન્મ રાક્ષસ કુળમાં થયેલો હતો. એમના પિતાજી હિરણ્યકશ્યપ રાજા. હવે એમના પ્રભુ શ્રી હરિના બહુ વિરોધી એમ. તો પ્રહલાદજી તો જન્મ સાથે જ ભગવાન નામ બહુ લેતા એમ અને ભગવાન નામ બહુ પ્રીતિ રાખતા. નારદજી પાસેથી એમને મંત્રી સલાહ દીધી કે બસ તારે શ્રી હરિ નામ જપવાનું હોય કે તારો બેડો પાર થઈ જશે. તો બસ નાનપણથી જ પ્રભુ નામ લેતા. પણ રાજાને ગમતું નહીં. પણ શું કરે, એને તો કેટલાય કર્યા કે ભાઈ મારા છોકરો ભગવાન નામ ના લે. એના માટે કેટલાય કાવતરા કર્યા પણ પાર તો થયો નહીં. એકવાર પ્રહલાદજી અને એમના મિત્રો સખા બધા ફરતા રમતા રહ્યા નગરમાં. તે નગરમાં જોયું ને તો કુંભાર અને કુંભારના ધર્મપત્ની એ બંને મટલા ગોઠવ્યા હતા. માટકા હોય ને, મટકા માટીના ઘડા તો એમને ગોઠવેલા હતા. તો ત્યાં કને ભગવાનને આગ લાગેલી હતી અને ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા. ત્યાં પ્રહલાદજીને બધા સખા તો બધા દોડતા રમતા હતા ને તે જોયું કે આટલી બધી અગ્નિ કેમ થઈ છે. તે તો ગયા કુંભારના ઘરે, જેમને બધું માટીના ઘડા પડ્યા હતા ને જેમાં આગ લગાવેલી હતી. ત્યાં જઈને પૂછ્યું કુંભારને કે ભાઈ તમે આટલી બધી આગ કેમ લાગી છે કે અને તમે પ્રાર્થના શું કામ કરો છો રહ્યા? બીજાને તો કહેવાય ન કે તો હાલે પણ રાજાના કુંવર હોય એટલે એને તો હાચો કહેવું પડે. તો કુંભારે કીધું કે ભાઈ મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે અમે આજે ઘડા છે ને રાત્રે બનાવ્યા કે પકાવવા માટે ને અગ્નિમાં પહેલાં પકાવવા પડે કે પણ ભૂલથી છે ને બિલાડીના બચ્ચા અમારા રમતા ને ઘરે એ અંદર પૂરાઈ ગયા છે કે અને આગ દેવાઈ ગઈ છે કે તે ભગવાનને પ્રાર્થના કરી છે કે ભગવાન એના પ્રાણ બચાવજો. તો પ્રહલાદજીને પૂછ્યું કે એ વાત સાચી છે કે ભગવાન પ્રાણ બચાવશે? તો કે હા, કે અમને વિશ્વાસ છે કે ભગવાન એમના પ્રાણ બચાવશે કે બસ આપણે પ્રાર્થના કે દિલથી કરવી જોઈએ કે. તો કે સારું કે તો કે તમે અગ્નિ ક્યારે કે બોલાવશો કે બચ્ચા ક્યારે બહાર નીકળશે કે. તો કે હવે તો આગની દેવાઈ ગઈ છે. હવે તો કે સવારે બધું રાત આખી થાય, મટકા પાકી જાય પછી કે આપણે અગ્નિ સવારે અમે ખોલશું કે ત્યારે સવારે અગ્નિ બુજાવશું એમ. મટકા ત્યારે કે બધા ખાલી કરશું કે જોશું કે. તો કે કામ કરજો કે તમે છે ને કે અગ્નિ ઓલાઈ જાય ને પણ મટકા તમે વેચતા નહીં કે હું આવીશ કે જોવા માટે, મારે પણ જોવું છે કે. તો કે ભલે કુંવરજી કે એમ કહીને પ્રહલાદજી તો નીકળી ગયા. અને આ તો ભગવાનને બહુ પ્રાર્થના કરી કે હે ભગવાન બચાને રક્ષા કરજો તમે એમ કે તમારા હાથમાં છે બધું, અમે તો બસ માણસ માત્ર છીએ. એ પ્રાર્થના કરીને સાચી પ્રાર્થના કરે ને તો ભગવાન જરૂર સ્વીકારે છે. તો બસ એમ પ્રાર્થના કરતાં સવાર પડી ગઈ એટલે અગ્નિ ઉલવી અને રાજાને કોઈ રાહ જોવા માંડ્યા. થોડીક વાર થઈ ત્યાં પ્રહલાદજી પણ આવી ગયા. એટલે કીધું કે હવે તમારે જોઈએ કે આપણે ભગવાનને કે ભક્તિ કરી છે પણ ભગવાન કે અંતર્યામી છે તો કે ભગવાન પ્રાર્થના આપણે સાંભળે છે કે નથી સાંભળતા. તો કે કુંભારને વિશ્વાસ હતો કે ભગવાન અચૂક સાંભળશે એમ. તો પ્રહલાદજી સામે જ બધા ઘડા આસ્તે વેચતા ગયા
એક ઘડો, બે ઘડા, 3 ઘડા, 4 ઘડા, એમ ઘડામાંથી ઘડા કાઢતા ગયા અને સાઈડમાં મૂકતા ગયા. તો જોઈએ તો થોડુંક ઘડા ઘણા બધા થઈ ગયા ને ખાલી, તો જોયું તો 2 બિલાડીના સુંદર બચ્ચાઓ અંદર બેઠા હતા અને એમ બોલતા હતા, મ્યાઉ મ્યાઉ મ્યાઉ. તે કુંભારને થયું કે વાહ ભગવાન વાહ, તમે કેટલા દયાળુ છો કે આ ઘડામાં ચારે બાજુ અગ્નિ લાગી, ઘડા પાકી ગયા, પણ તમે 2 બચ્ચાને સલામત રાખ્યા. પ્રહલાદજી પણ આ ખુદ એની નજરે જોયો ને ત્યારે એમને ખ્યાલ પડ્યો અને પૂર્ણ વિશ્વાસ થયો કે ભાઈ 100% ભગવાનને પ્રાર્થના કરી છે ને તો ફળે જ છે. આમ તો ઘણી વખત આ હિરણ્યકશ્યપ રહ્યા ને, એમને એકવાર પ્રહલાદજીને કીધું કે થાંભલામાં ભગવાન છે, તો કે એમાં ભગવાન છે એ કે, તો કે બસ પર થાંભલા નહીં કે. થાંભલો હતો ને એ લોખંડનો થાંભલો હતો અને એકદમ આમ અગ્નિમાં ધવાયેલો હતો, છતાં પણ પ્રહલાદજીને વિશ્વાસ એવો હતો ને કે ભગવાન છે તો ભગવાનને ભેટી આવી રહી. તો આ બધું શ્રદ્ધાનો વિષય છે. તો આપણે શ્રદ્ધા રાખીએ ને, જેમ બિલાડીના પ્રાણ ભગવાનને બચાવ્યા ને એમ આપણા પણ પ્રાણ ભગવાન અવશ્ય બચાવતા હોય છે. બસ વાત છે ને શ્રદ્ધાની છે. આપણને પૂર્ણ શ્રદ્ધા જોઈએ આપણા પ્રભુ ઉપર, કારણ કે વિશ્વાસ છે ને વિશ્વાસથી વાહન હાલતું હોય છે. જેસી વિધિ રહીએ રામ, એસી વિધિ રહીએ રામ. એક કહેવત છે કે પ્રભુ રામ જેમ રાખે ને એમ રહીએ ને તો બસ પ્રભુ રાજી રહે. તો બસ આ પ્રહલાદજીને અમે ભગવાનને 2 બિલાડીના બચ્ચાને જીવતા મૂક્યા, એવી રીતના શ્રદ્ધાથી આપણે પણ ઘણીવાર આપણા પ્રાણ ભગવાન રક્ષતા હોય છે. આપણે ક્યારેક જોઈએ ને તો હમણાં જ એક વાત કરું કે એક ભાઈ જતો હતા ગાડી લઈને, તો ગાડી બી સ્પીડમાં હતી અને સામેથી બીજી ગાડી આવતી રહી, પણ ઉચ્ચતાનું શું થયું કે આ ગાડી આમ ઉડી ગઈ અને ઊ ગાડી આમ ઉડી ગઈ, તે એક્સિડન્ટ થતાં બચી ગયો. તો આ બધું આપણે એવી વિચારીએ છીએ કે મેં આને આમ કર્યું, મને આમ કર્યું, પણ એવું નથી હોતું. ભગવાન છે ને એની બુદ્ધિમાં પ્રવેશી અને એમ કે તું આમ જા, તારી ભલાઈ એમાં છે, તું આ સાઈડ જા, તારી ભલાઈ એમાં છે. કારણ કે પરમેશ્વર છે ને સૌના તારણહાર છે અને એ છે ને બાપ એટલો મહાન છે, એટલો આપણે દયાળુ છે કે આપણી ડગલે ને પગલે આપણી ભૂલો માફ કરતા હોય છે. ભલે આપણે ભૂલો કરવાની ન હોય છતાં આપણી ભૂલ થાય ને તો એક ક્ષમા કરે છે. તો બસ આપણે પ્રભુ નામ લઈએ અને કાયમ રટણ 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 5 કલાક, 10 કલાક જ્યાં સમય મળે ત્યાં કરતા રહીએ ને તો આપણો બેડો પાર થઈ જશે. જેવી રીતના પ્રહલાદજીનો બેડો પાર થયો. કારણ કે પ્રહલાદજીનું છે ને નામ એને વર્ષો થઈ ગયા છતાં પણ હમણાં હોળિકા આવશે ને તેમને પૂજાશે અને પ્રહલાદજીનું નામ લેવાશે, કારણ કે એવી શ્રદ્ધા રાખી ગયા છે. તો આપણે પણ બસ એમના રસ્તે ચાલવાનો પ્રયાસ કરીએ અને સૌ સાથે મળીને પ્રભુ નામ અવશ્ય લઈએ. જય શ્રી રામ, હર હર મહાદેવ. આ એક નાની વાત તમને ગમી હોય તો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં જરૂર વિડીયો શેર કરજો, જેથી આ વિડીયો અલગ જગ્યાએ પહોંચે અને જે શ્રદ્ધાવાન વ્યક્તિ હોય એને ચોક્કસ મજા આવશે. આભાર. જય શ્રી રામ.